એટલે મોદી અકલ મઠા હું તને કહું સાંભળી લેજે 2011માં 2015માં તમે મોટા મોટા ફાંકા મારતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરી દઈશું, પણ અકલ મઠાઓ આંધળાઓ 2011ની વાતો જવા દો. આ ઉનાળામાં ખેડૂતોને ડાંગરના ભાવ, આ જ ડાંગર તમે જોઈ શકો છો, આ જ ડાંગરના ભાવ 400થી 450 રૂપિયા આવતા હતા. અત્યારે 300 રૂપિયામાંથી આ કોઈ ચાલવા રાજી નહીં. કમોસમી માવઠાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાની જઈ છે અને તમે હજુ સર્વેની માઠો કહો. ખરેખર તમને શરમ ના આવતી અકલ મઠાઓ? જો ખેડૂતોએ તમને જીતાડી દીધા અને ખેડૂતો ધારશે ને તો તમને હેઠે ઉતારી દેશે. ખેડૂત તારે તો હાથીની અંબાડી ઉપર બિહારી દે અને એ જ ખેડૂત તારે ને તો ગધાડા ઉપર બિહારી દેશે. એટલે હાલ તમારા ગધાડા ઉપર બિહારવાની તૈયારી ના રાખી હોય ને તો ખેડૂતોને જે પાક ધોવાનું નુકસાન થયું હોય ને કમોસમી માવઠાના કારણે એના પૈસા ખાતામાં તાત્કાલિક જમા કરો. આ કમોસમી માવઠાના સર્વેના નામે ગતડકા ખોટા બંધ કરો. અને ખરેખર 2011માં તમે ડબલની વાતો કરતા હતા. ડબલની વાતો તો જવા દો, જે ખેડૂતોનું હને હકનું એ તો તમે આલો અકલ મઠાઓ. મોદી તને જ કહું. અને જો ખરેખર આ વખતે તમે કમોસમી માવઠાનું વળતર ખેડૂતોને ના આલ્યું ને એટલે તમારું આવી બન્યું એ કંઈ ધારાસભ્ય, સંસદ સભ્યો કે કોઈ ક્યાંય દેખાશે નહીં ખેડૂતોના હાથમાં. ધ્યાન રાખજો. પ્રશાસન બધું સાઈડમાં જ બધું હળગાવવાનું ચાલુ થશે. ખાલી ખેડૂતોને શું ઉલ્લુ બનાવવા રહી ગયા હો. અકલ મઠાઓ, થોડીક તો શરમ કરો. ખેડૂતો ઉપર થોડીક તો દયા કરો. ખેડૂતોને વળતરના નામે હજુ લગન મીંડું 2 દાડામાં વળતર આલવામાં આવશે, સર્વે થઈ જશે ને વળતર આવશે. શું તંબુરો તમે સર્વે કર્યો? શું તંબુરો તમે વળતર ખેડૂતોને આલ્યું? આવડીતા ખેડૂતોને ચા લગન ઉલ્લુ બનાવશો? મોદી તને જ કહું, હા ભળી લેજે. ખેડૂતો કેટલું સહન કરશે તમારું? આવક ડબલ નથી જોતી, જે હતી એટલી આવક અમને લેવા દે ને તોય ઘણું. તું તો હામો પડ્યો પણ આ કુદરતે એમને હામી પડી. એટલે ખરેખર જો હવે પછી આવા ખોટા ગતડકા બંધ કરો. અને સરકારને નમ્ર વિનંતી કરું હું કે સરકાર આની સહાય ખેડૂતોને આલો. આ ડાંગરની હાલત તમે જો અમારી જોઈ લો. આ ખેડૂતોની હાલત શું છે? આ ખેડૂતોએ વ્યાજવા પૈસા લઈને કાલના બૈરાના ઘરાણા ગીરા મેળવીને આ મોલ પકેલો હતો મોંઘા મૂલો, અને એ મોલની હાલત કેવી થઈ તમારા કારણે? અકલ મઠાઓ, થોડી ઘણી શરમ હક નહીં તમને? આ ખેડૂતોની હાલત, આ ડાંગરનો અંદરથી ઉગારો ઉગી ગયો હોય અને અકલ મઠાઓ હજુ તમે સર્વેની વાતો કરો. શરમ કરો, શરમ. મારા ભાઈ ખેડૂત ભાઈઓ હોય ને એ બધા આ વિડીયો શેર કરો.